એક નવી સરકારી ભરતી આવેલી છે। અહીંયા મેલ તથા ફિમેલ બંને અરજીઓ કરી શકે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે આ અરજીની રીત જોવાના છીએ। સાથે સાથે લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અહીંથી જ તમે ફોર્મ ભરી શકો છો। અહીંયા જે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટે એ 30/12 છે। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી તમારે ફોર્મ ભરવું હોય તો તમે કોઈ પણ કન્ફ્યુઝન વગર ફોર્મ ભરી શકો। અને વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરી દો, જેથી તેમને જરૂર હોય તો તે પણ ફોર્મ ભરી શકે। મિત્રો, આ ભરતી ભારતીય વાયુસેનામાં છે। અહીંયા તમે ઓફિશિયલ જે જાહેરાત આવી છે એનું નોટિફિકેશન જોઈ રહ્યા છો। સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં મેં જે ઓફિશિયલ લિંક છે તે પણ આપેલી છે, તો તમે ભારતીય વાયુસેનાની સાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકો છો। અહીંયા મેન અને વુમેન આ બંને કેટેગરીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। અને આની જે પરીક્ષા છે એ 20 ફેબ્રુઆરી 2021 અને 21 ફેબ્રુઆરી 2021 દરમિયાન લેવાશે। અહીંયા મિત્રો પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દીધેલી છે, એટલે કે આ જે ભરતી છે એમાં તમારે રાહ નહીં જોવી પડે। અહીંયા ઓનલાઈન એપ્લાય કરવા માટે 1 ડિસેમ્બર 2020 થી 30 ડિસેમ્બર 2020 છે તેની તારીખ, એટલે કે જે છેલ્લી તારીખ છે 30 ડિસેમ્બર 2020 છે। ઓફિશિયલ વેબસાઇટ આપી દીધેલી છે fcat.cdec.in। અહીંયા જે ભરતી છે એ એફકેટ એન્ટ્રી માટે છે। બ્રાન્ચ જોઈએ તો ફ્લાઇંગ, એમાં પીસી અને એસએસસી। મિત્રો, આ બંને વિશે પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એમાં એસએસસી ફોર મેન એન્ડ વુમેન માટે છે જગ્યાઓ, અને અહીંયા કોર્સ નંબર લખેલો છે। વેકેન્સીઝ લખેલી છે એસએસસી માટે 69, એટલે કે 69 વેકેન્સી છે। ત્યારબાદ ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ માટે છે, જે એરોનોટિકલ એન્જિનિયર માગેલા છે। એમાં પીસી ફોર મેન અને એસએસસી ફોર મેન એન્ડ વુમેન માટે છે। કોર્સ નંબર લખેલા છે અને અહીંયા વેકેન્સી લખેલી છે 40 અને 27। ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનિકલ માગેલા છે, એમાં એડમિનિસ્ટ્રેશન, લોજિસ્ટિક અને એકાઉન્ટન્ટ માગેલા છે। એમાં પીસી ફોર મેન અને એસએસસી ફોર મેન માગેલા છે। અહીંયા વુમેન માટે જગ્યા નથી। અહીંયા કોર્સ નંબર લખેલા છે અને અહીંયા જગ્યાઓ લખેલી છે। ઓફિશિયલ નોટિફિકેશન મિત્રો ડાઉનલોડ કરીને તમે આ બધી વિગત જોઈ શકો છો। એનસીસી સ્પેશિયલ એન્ટ્રી પણ છે, આમાં ફ્લાઇંગમાં છે। એમાં પીસી ફોર મેન અને એસએસસી ફોર મેન એન્ડ વુમેન માટે છે જગ્યાઓ। કોર્સ નંબર છે અહીંયા, અને 10% સીટ એમાં રિઝર્વ રાખેલી છે। હવે મિત્રો, જે પીસી છે એટલે કે પરમેનન્ટ કમિશન ફોર મેન, અને એસએસસીનો મતલબ થાય છે શોર્ટ સર્વિસ કમિશન ફોર મેન એન્ડ વુમેન। મિત્રો, અહીંયા એલિજિબિલિટી કન્ડિશન આપેલી છે। મિત્રો, એમાં 25 વર્ષથી ઉમેદવાર નાના હોવા જોઈએ અને અનમેરિડ હોવા જોઈએ। ફ્લાઇંગ બ્રાન્ચ માટે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એમાં મેથ્સ અને ફિઝિક્સમાં 12 પાસ હોવા જોઈએ અને મિનિમમ 50% માર્ક્સ હોવા જોઈએ। સાથે સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, જે 60% માર્ક્સ સાથે, અથવા તો બીઈ બીટેક કરેલું હોવું જોઈએ મિનિમમ 60% માર્ક્સ સાથે, અથવા તો એએનબી એક્ઝામિનેશન ક્લિયર કરેલી હોવી જોઈએ 60% માર્ક્સ સાથે। જે ગ્રાઉન્ડ ડ્યુટીના ટેકનિકલ બ્રાન્ચ છે એમાં એરોનોટિકલ એન્જિનિયર માટે 12 પાસ, ફિઝિક્સ અને મેથ્સમાં 50% માર્ક્સ સાથે પાસ હોવા જોઈએ, અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ કરેલું હોવું જોઈએ। હવે મિત્રો, અહીંયા એરોનોટિકલ એન્જિનિયર માટે જે બ્રાન્ચ છે બધી લખેલી છે। ઘણી બધી બ્રાન્ચ આપેલી છે મિત્રો, ઓફિશિયલ નોટિફિકેશનમાં તમે જોઈ શકો છો। ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનિકલ માટે જે બ્રાન્ચીસ છે એમાં 12 અને ગ્રેજ્યુએટ માગેલા છે મિનિમમ 60% માર્ક્સ સાથે।
હવે મિત્રો આમાં તમારે અરજી કરવી હોય તો જે ઓફિશિયલ વેબસાઇટ છે fcat.cdac.in એના પર તમે જઈને અરજી કરી શકો છો. અરજી કરવા માટે મિત્રો તમારે સૌ પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ લોગિન કરીને તમે જે તમારી પર્સનલ વિગતો છે બધી નાખી શકો છો તથા ફોટો અને સિગ્નેચર અપલોડ કરીને તમે અરજી કરી શકો છો. અરજી ફી ₹250 છે. એમાં જે એનસીસી ઉમેદવાર હોય એમના માટે ફી ભરવાની નથી. હવે મિત્રો એક્ઝામનું શિડ્યુલ જોઈએ તો 20 અને 21 ફેબ્રુઆરીએ પરીક્ષા તમારી લેવાશે. એમાં સૌપ્રથમ તો તમારો જે રિપોર્ટિંગ ટાઈમ રહેશે એ 8 વાગે રહેશે. અહીંયા આખું શિડ્યુલ આપેલું છે. 8 થી 9:30 તમારું વેરિફિકેશન થશે. 9:30 થી 9:45 એમાં તમારું જે ઇન્સ્ટ્રક્શન છે એ રીડિંગ કરવાની છે વગેરે વગેરે મિત્રો અહીંયા બધી સૂચનાઓ આપેલી છે. હવે મિત્રો આમાં જે સિલેબસ છે એ એફકેટ માટે જનરલ અવેરનેસ, વર્બલ એબિલિટી ઇન ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ અને મિલિટરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે 2 કલાકનો રહેશે. અહીંયા 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને મેક્સિમમ માર્ક 300 રહેશે. ઇકેટી એમાં જેમણે 1 અથવા એનાથી વધારે ટેકનિકલ બ્રાન્ચની ચોઈસ રાખેલી છે એમાં મિકેનિકલ, કોમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક્સ એમાં 45 મિનિટનો સમય આપવામાં આવશે. 50 ક્વેશ્ચન રહેશે અને 150 માર્ક રહેશે. હવે મિત્રો આમાં જે પરીક્ષાના કેન્દ્રો છે એમાં અમદાવાદ, રાજકોટ, ભુજ અને વડોદરા એ ગુજરાતના 4 કેન્દ્રો છે. હવે મિત્રો ભારતીય વાયુસેનામાં આ ભરતી છે તો મિત્રો આમાં કેટલાક મેડિકલ સ્ટાન્ડર્ડ પણ હોવાના. મિત્રો અહીંયા હાઇટ વેઇટનો રેશિયો આપેલો છે મેલ કેન્ડિડેટ માટે. જે ઓફિશિયલ નોટિફિકેશનમાં તમે જોઈ શકો છો. અહીંયા 152 તમારી સેન્ટીમીટર હાઇટ હોય તો 15 થી 17 વર્ષની એજ હોય એમાં 46 કિલો વજન હોવું જોઈએ. 18 થી 22ની એજમાં 47 કિલો વજન હોવું જોઈએ. 23 થી 27 વર્ષમાં 50 કિલો વજન હોવું જોઈએ. 28 થી 32માં 54 કિલો વજન હોવું જોઈએ અને 33 થી 37માં 54 કિલો વજન હોવું જોઈએ. એ જ રીતે મિત્રો ફિમેલ કેન્ડિડેટ માટે આપેલું છે. તો મિત્રો અહીંયા આપણે સરકારી ભરતીની જે જાહેરાત છે એ જોઈ. ડિસ્ક્રિપ્શનમાં મેં અરજીની લિંક આપેલી છે તો તમે ત્યાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો. છેલ્લી તારીખ મિત્રો 30/12 છે તો તમારે ફોર્મ ભરવું હોય તો તમે ફટાફટ ભરી દેજો. નવા વિડીયો સાથે ફરી મળીશું.